પતિ આવ્યા હોય, હવે આગળનું કહી દઉં તમને, કાર્યેશુ મંત્રી કરણેશુ દાસી ભોજ્યેશુ માતા, ભોજનમાં માં બનજો. માં બનવું એટલે પતિ સાંજે આવે, નોકરી ધંધેથી આવે. સાચું કેજો આમાંથી ક્યાં છીએ? મેં તમને કીધું પહેલા જ દિવસે કરંટ આવશે ક્યાંક ના ક્યાંક આપણને. પતિ સાંજથી સવારથી ગયેલો પતિ સાંજે ઘેર આવે અને તમે ચાર મળ્યા ચોટલા ભાગ્યા કોકડા ઓટલા અને એવી વાતોમાં મશગુલ થયા હોય અને પતિ આવ્યા હોય એ બિચારા ઘરની અંદર જાય, હાથ પગ ધુવે, આગા પાછા થાય. આપણે પછી વાતોને પેલી વાત અધૂરી રહી જાય. અલી સાંભળ, પેલા ફ્રીજ લાયા, એસી લાયા, આરામ જો એસી ચાલુ કરતા હોય તો. હવે એસી લાયો પાડોશી, ચિંતા આપણને હોય કે ચાલુ કેમ નથી કરતો. આ વાતોના ગટાપામાં આપણા પતિનું ધ્યાન ન હોય. બેનો, પતિ આવવાનો સમય થાય ને ત્યારે આપણે આપણા બારણે ઉભેલા હોવા જોઈએ. આ વસ્તુ સમજજો, આપણી હાજરી હોવી જોઈએ. અરે તમારું 5 વર્ષનું બાળક પણ સ્કૂલેથી મણનો ભાર લઈને ગયેલું હોય અને છોકરું દોડતું આવે અને તોય છોકરાને આ બાથમાં લઈ લેજો, બેટા દફતર લઈ લેજો. આજે આપણે વાતોના અંદર બેઠા હોઈએ, કાં તો મોબાઈલ લઈને બેઠા હોઈએ, આમ છોકરો આવે ને પપ્પા આવે ને આપણું ફેસબુક ચાલુ હોય. બેનો, આ ફેસબુક માંથી બહાર નીકળજો. મોબાઈલનો જેટલો સદુપયોગ છે એટલો એનો દુરુપયોગ છે. આજે ઘરો તૂટી રહ્યા છે આપણા. બાકી આપણી ફરજ છે કે દીકરો આવે, પતિ આવે, તાર મોબાઈલ સાઈડમાં હોય. આપણું લક્ષ્ય 5 વાગ્યા પતિનો આવવાનો ટાઈમ થયો, 12 વાગ્યા મારા બાળકનો આવવાનો ટાઈમ થયો. આજે તમે ટાઈમ સ્પેન્ડ કરશો તો કાલ તમારો દીકરો તમારા માટે ટાઈમ સ્પેન્ડ કરશે. બાકી તમે જો જવાની એની પાછળ ન વાપરી તો કાલ ઉઠીને છોકરો તમારી સામે આવીને ઊભો રહેશે. સમજો મોબાઈલ યુગની મમ્મીઓ, આજે મોટા બંગલા બનાવીને આપણે બેઠા, આ અમારો ચિલ્ડ્રન રૂમ છે અને 6 વર્ષના બાળકોને તમે ચિલ્ડ્રન રૂમમાં ઘુસાડી દીધા. અરે 16 વર્ષનો દીકરો કે દીકરી તમારી જોડે પથારીમાં ઊંઘે અને છાતીથી ચોટીને ઊંઘે ને તો એ દીકરા કે દીકરીમાં કદી વિકાર પેદા ન થાય. બાળકોને તમારા હૈયે રાખીને સુવાડો. 16 વર્ષનું બાળક થાય ત્યાં સુધી તમારા હૈયા આગળ ચોટેલું બાળક હોવું જોઈએ. ઘરામ જો એના જીવનમાં કદી વિકાર આવે તો એને માના હૃદયની હૂંફ મળતી હોય છે. આપણે ફેસિલિટીઓમાં આવી તો ગયા છે, પણ આપણે આપણા સંતાનોનું ભાવિ ક્યાં લઈને જઈ રહ્યા છીએ બેનો? એટલે મમ્મીને જાણજો બેનો. એટલે કીધું છે ભુજ્યેશુ માતા શયનેશુ રંભા. શયન એટલે પથારીમાં એની પત્ની બનજો, એની પ્રેમિકા બનજો. કારણ કે વિશ્વાસઘાત જે દિવસે થયો, કારણ કે આ સંસારમાં 3 જ વસ્તુ જીતવાની છે સાસરે આયા પછી. સાસુને કામ, પતિને પ્રેમ અને મારા વડીલોને માન. આ 3 વસ્તુ જે દીકરી સાસરીમાં શીખીને જાય ને બાપુ, દુનિયામાં કદી દુખી ન થાય. ખબર છે કે સાસુ કામની ભૂખડી છે. પતિને પ્રેમ જોઈએ અને મારા વડીલોને માન જોઈએ. કોઈ દિવસે તમારી સાસુએ પૂછ્યું હશે કે રક્ષાબંધનનું શું લઈને આવી? કોઈ દિવસ તમારા સસરાએ પૂછ્યું છે? એ વડીલો માનના ભૂખ્યા છે બેનો. વડીલોને શું જોઈએ? આદર જોઈએ. હું નથી કહેતી કે કપડા તમે શું પહેરો છો એ. લાજો કાઢવાના જમાના તો જતા રહ્યા, બાકી લાજો નીકળતી હતી. આપણે લાજો નથી કાઢવી આમની, કારણ કે સમય બદલાયો છે. તમે ડ્રેસ પહેરી શકો, તમે જીન્સ પહેરી શકો, પણ આજે વેતના કપડા પહેરીને તમે ઘરમાં ફરતા હોય, થોડું સસરો આપણો 1.25 લાખનો છે, એ માન જોઈએ, માન. હું એવું નથી કહેતી કે તમે જીન્સ ન પહેરો કે તમે ડ્રેસ ન પહેરો, બધા પ્રકારના કપડા પહેરી શકાય છે, પણ થોડા ટૂંકા કપડા પહેરતા પહેલા 100 વાર વિચાર કરજો કે મારો બાપ એના કરતા મારો સસરો છે. આ આપણી ખાનદાનીના સંસ્કાર હોય, એ આપણા ઘરમાં કોઈ ન કે અહીંયા આગળ. થોડું વિચારજો બેનો આના ઉપર કે હું ક્યાં છું એમ. કે ઘરમાં તમે આખી જર્સી પહેરો, આખા પૂરા લેઘા પહેરો તો કોઈ પ્રોબ્લેમ નથી, પહેરી શકાય. આટલી ગરમીમાં ને શિયાળામાં પહેરાય, પણ થોડા ટૂંકા કપડા પહેરતા આજે વિચાર કરજો બેનો, એ આપણો બાપ છે. બાકી પૂછો ને, આ ઘણી માજીઓ બેઠી છે, આમ આ વડીલો ગામના ચોરે બેઠા હોય અને બહુવારો પાણી ભરીને માટલી લઈને આવતી હોય, સામે બેઠા રે બેની મારા સસરા રે, કેમ કરી ઘરમાં જઈશ બેડા મારા નંદવાણા રે, લાંબા તાડીશ રે બેની મારા ઘૂંઘટા રે, હળવે હળવે જઈશ બેડા મારા નંદવાણા રે. સસરાને જોઈને બહુની ચાલ બદલાઈ જાય.
એક આદર્શ હતો બેનો, એક પ્રેમ ભાવ હતો. એવું નહોતું કે જમાનામાં કે ના અમારા તો દીકરી સમાન છે, દીકરીઓ સમાન જ પેલા વહુરો હતી ને. એટલે બેનો થોડું વિચારજો, પતિનો પ્રેમ સાંભળજો. આ પુરુષ પ્રધાન સમાજ છે. તમે ગમે તેટલા પ્રયત્નો કરશો, ગમે તેટલા મહિલા મંડળોમાં તમે આમ સશક્તિકરણ જાગૃતિ લાવશો, પણ આ સમાજ એ પુરુષ પ્રધાન સમાજ છે. આપણા પાછળ કોનું નામ બોલાય છે? મમ્મીનું નામ બોલાય છે. આપણા પાછળ પતિનું નામ બોલાય છે. આખી જિંદગી કહેવાય છે કે સ્ત્રી પતિવ્રતા નારી હોય ને એને ભગવાન પણ પાછો પડે. કારણ કે સ્ત્રીનો ત્યાગ કેટલો છે બેનો. હું તમને એ કહેવા માંગુ છું, તમે મારો નેગેટિવ વાત ન સમજતા કે બેને કપડાનું કીધું. હું તમને ઊંચે લઈ જવા માંગુ છું કે સમજજો કે નારીની મહત્તા શું છે. નારી મહાન છે અને આ નારી પોતાની મહત્તાને નીચે ભૂલવા લાગી છે. એટલે હું તમને કહું છું કે સાંભળજો, તમારો મારો ત્યાગ કેટલો છે. ભાઈઓ સાંભળો, ત્યારે સ્ત્રીની કહાની તમે સાંભળો પતિના નામની. સ્ત્રીની કહાની તમે સાંભળો પતિના નામની. માથું મારું ને શેકો હોય પતિના નામનો. માથું મારું ને શેકો હોય પતિના નામનો. ડોક મારીને મંગળ સૂત્ર પતિના નામનો. ડોક મારીને મંગળ સૂત્ર પતિના નામનો. હાથ મારાને ચૂડલો હોય પતિના નામનો. હાથ મારાને ચૂડલો હોય પતિના નામનો. પગ મારાને પાયલ હોય પતિના નામની. પગ મારાને પાયલ હોય પતિના નામની. મુખ મારીને બાળક હોય પતિના નામનો. મુખ મારીને બાળક હોય પતિના નામનો. સ્ત્રીની કહાની તમે સાંભળો પતિના નામની. સ્ત્રીની કહાની તમે સાંભળો પતિના નામની. એટલે પતિદેવો ત્યાગ સમજજો. એનો ત્યાગ એટલો છે કે એના એક એક સૌભાગ્યના જે નિશાન છે એ બધા તમારા નામના છે. એ કેટલો ત્યાગ કરીને તમારી જોડે આવી છે. એટલે પતિ પત્નીનો વિશ્વાસ હોય મારા વડીલો, એકબીજાનો પ્રેમ. શૈનેષુ રંભા, એકબીજાના પ્રેમને સમજજો બહેનો. બાકી અમારા સંસ્કૃતની અંદર મહાન કવિ રાજા ભરતરી, રાજા ભર્તુહરી થઈ ગયો, જે 92 માળવાનો ધણી હતો. 92 લાખ માળવાનો ધણી. અને એના ત્યાં એક સુમંતુ નામનો યોગી આવે છે. આ બધી કથા મારે કહેવાનું હોય છે કારણ કે આમાં દીકરીઓ આજે આવી છે. અને અમરફળ આપે છે રાજાને. અને જોયું તો રાજા કહે છે આ તો અમરફળ છે, આ અમરફળ હું ખાઈશ તો અમર બની જઈશ. એટલે રાજા પોતાની પિંગળાને ચાહતો હતો, દિલો જાનથી ચાહતો હતો. પિંગળા એટલે એનું હૃદય હતું, હૃદય. પિંગળા સિવાય ભર્તુહરીને કશું દેખાતું જ નહોતું. અને એણે આ અમરફળ પોતાની પત્ની પિંગળાને આપ્યું કે હું મરી જાઉં તો ચાલે પણ મેરા પ્યાર જિંદા રહેના ચાહીએ. અને આ પિંગળા જેવું અમરફળ જોયું, કુદરતનો કહેર તો જુઓ, જેટલો દિલો જાનથી ભર્તુહરી પિંગળાને ચાહે છે પણ પિંગળા ભર્તુહરીને નથી ચાહતી. એક પોતાના રાજ્યના ઘોડો સંભાળનાર ઘોડાના અશ્વપાલને પ્રેમ કરે છે. એટલે કીધું છે લવ ઇઝ બ્લાઇન્ડ, પ્રેમ આંધળો છે. વિચાર કરો કે 92 લાખ માળવાના ધણીને મૂકી અને ઘોડાનો સંભાળનાર એને ચાહે છે. એના પાસે અમરફળ આવ્યું, એને કીધું કે આ તો અમરફળ ખાવું તો હું અમર બની જાઉં. અને અશ્વપાલને અમરફળ આપે. એ જેટલું દિલો જાનથી અશ્વપાલને ચાહે પણ અશ્વપાલ પિંગળાને નથી ચાહતો. અશ્વપાલ એ નગરની એક વેશ્યાને, એક ગણિકાને ચાહે છે. એના હાથમાં અમરફળ આવ્યું, એને થયું કે અમરફળ તો મારી ગણિકા ખાય, એ અમર બને તો ચાલે, હું એના વગર જીવી ન શકું. પ્રેમ એ ત્યાગ માગે છે બહેનો. અને એને એ પ્રેમ, એ ફળ પેલી ગણિકાને આપ્યું. ગણિકાના હાથમાં જે ફળ આવ્યું
ઘણી કાંઈ વિચાર કર્યો કે આ તો અમરફળ છે, આ અમરફળ જો હું ખાઈશ તો હું અમર બની જઈશ, અને હે ઈશ્વર તે મને આ મારા દેહના સોદા કરવાનો ધંધો આપ્યો છે, પણ મારે હવે નથી કરવો. હું જો જીવીશ તો દુનિયાના પુરુષોને બરબાદ કરીશ, માટે આ અમરફળ 92 લાખ માળવાનો ધણી એવો મારો રાજા જો ખાય તો અમર બની જાય. અને ગણિકા નૃત્ય કરવા ગઈ અને અમરફળ રાજાની આગળ પેશ કર્યું. રાજાના આગળથી જમીન સરકી ગઈ કે આ અમરફળ એ તો મેં મારી પિંગલાને આપ્યું હતું, તો આની પાસે ક્યાંથી આવ્યું? તપાસ કરતા ખબર પડી કે અમે જેને ચાહીએ છીએ એ તો બીજાને ચાહે છે, બીજું ત્રીજાને ચાહે છે, ત્રીજું ચોથાને ચાહે છે, અને કોઈક અમારી ઉપર વારી જાય છે. અને એ વખતે 92 લાખ માળવાના ધણી એવા ભરતરીએ ભગવો ભેખ પહેરી લીધો કે જેના માટે હું આ સંસારમાં જીવતો હતો એ જ જો મારું ન હોય તો મારે આ સંસારમાં રહીને કરવું શું છે? પિંગળા રોકે છે કે આ શું કર્યું? ત્યારે ભરતરી કહે છે કે પિંગળા તમે શું કર્યું? તમને મેં આખી જિંદગી ચાહ્યા અને આજે તમે બીજાને દિલ દઈને બેઠા. અરે તમારા ને મારા તો 4 યુગ બની ગયા. એક યુગમાં તમે પોપટી અને હું પોપટ હતા, બીજામાં મૃગલો ને મૃગલી બન્યા, ત્રીજામાં બ્રાહ્મણ ને બ્રાહ્મણી બન્યા, અને ચોથા યુગમાં આપણે રાજા તરીકે હું ને પિંગળા તમે હતા. પણ છતાંય તમે મને સાથ ન આપ્યો. આપણા એક યુગના નહીં પણ 4 યુગના તારા ને મારા વિખોટા પડેલા સંબંધો છે. પહેલા યુગમાં રાણી તું હતી પોપટીને, અમેરે પોપટ રાજા રામ નારેજી. વન રાતે વનમાં આંબલો પાક્યો ત્યારે સુડલે મારેલ અમને ચાંચ રાણી પિંગળા. દલડા સંભાળો ખમ્મા પૂર્વ જન્મના સહવાસના. પિંગળા સંભાળ, તે મને દગો આપ્યો છે અને આજ મારે સંસારનો ત્યાગ કરી અને ભગવો ભેખ પહેરવો પડ્યો છે. એટલે બહેનો, ગાયત્રી પરિવારની વિધિથી જ્યારે પણ લગ્ન સંસ્કાર કરવામાં આવે છે ત્યારે 3 વખત પ્રાયશ્ચિત આહુતિ અપાવવામાં આવે છે. એ આહુતિ કેમ અપાવવામાં આવે છે વરકન્યાને? કે બેટા, આજે તમે બંને ક્યાંય કોઈ કોલેજમાં, કોઈ સ્કૂલમાં તમને કોઈના પ્રત્યે આકર્ષણ થયું હોય, કોઈ પ્રત્યે પ્રેમ થયો હોય તો બેટા આજે અગ્નિની સાક્ષીએ તમે પ્રાયશ્ચિત આહુતિ આપી અને તમારા બંનેના જીવનને પવિત્ર કરો, કારણ કે આવનાર ભવિષ્ય તમારા બંનેના હાથમાં છે. અને અગ્નિની સાક્ષીએ જ્યારે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ રૂપી જ્યારે 4 ફેરા ફરતા હોય ત્યારે ભૂતકાળને સ્વાહા કરવો પડતો હોય છે બહેનો. અને એટલા માટે જીવનમાં પરણ્યા પછી પતિ એ જ આપણો પરમેશ્વર હોવો જોઈએ બહેનો. અને એટલા માટે કીધું છે શૈનેશુ રંભા, કે તું પતિને પ્રેમ આપનારી બનજે. અરે પતિ પત્નીનો પ્રેમ તો મારા ભાઈઓ બહેનો લેલા ને મજનુ જેવો જોઈએ. એ લેલા અને એ મજનુ એકબીજા માટે, મજનુ લેલા પાછળ કેટલો પાગલ હતો તમે વિચાર તો કરો. અને એ મજનુનો પ્રેમ જોઈને ખુદાએ સ્વયં આપવાનું વિચાર કર્યું ને ફરિશ્તાને મોકલ્યો અને જઈને કીધું ફરિશ્તાએ કે મજનુ तेरे लिए विमान भेजा है, आज फरिश्ता तुझे बुला रहा है. तारे मजनू शू जवाब आपे छे? मजनू कहे छे फरिश्ता ने, मुझे लैला की याद से फुर्सत नहीं है, तुझे भेजना है तो खुदा को भेज, और खुदा को जो भी भेजना है तो मेरी लैला के रूप में भेजना, और नहीं किसी रूप में मैं स्वीकार नहीं करूंगा. आ प्रेम छे पति पत्नी नो. एमनामा इतिहास नहीं रचाया. विचार तो करो, आ प्रेम पति पत्नी नो एक प्रेम होवो जोईए बहनो. અને એટલે કહેવાયું છે શૈનેશુ રંભા, ધર્મે અનુકૂલા. પતિ પત્ની તરીકે ધર્મમાં અનુકૂળ બનજો. કારણ કે આજે જો ભગવાન રામચંદ્ર પણ સીતાની સુવર્ણ પ્રતિમા મૂકી અને અશ્વમેધ યજ્ઞમાં પોતે બેઠા છે, તો જ્યારે પણ ધર્મનું કાર્ય હોય, જ્યારે પણ યજ્ઞ કાર્યમાં બેસો, સત્યનારાયણની કથામાં બેસો, ભાઈઓ ખાસ ધ્યાન રાખજો, ત્યારે ધોતી પહેરીને સીધા બેસવા માટે તૈયાર થજો. બાકી તમે કહો છો કે મારે નહીં બેસવું,
પછી મહારાજ એવું કે તમારા પતિ નહીં બેસવાના કે ના, તો કે તેના નામની સોપારી મૂકી દો. એ સોપારીની કિંમત કેટલા રૂપિયા છે? ધ્યાન રાખજો, હંમેશા ધર્મ કાર્યમાં અનુકૂળ બનજો. બંને જણા લક્ષ્મી નારાયણ નું જોડું બનીને બેસો ને તો ધર્મે અનુકૂલા. ક્ષમયા ધરિત્રી. અને પછી કીધું છે છેલ્લું છઠ્ઠું સ્વરૂપ કે ક્ષમાશીલ બનજો. बेनो दुनिया में हम आए हैं तो जीना ही पड़ेगा. जीवन है अगर जहर तो पीना ही पड़ेगा. कोने संसार में दुख नहीं पड़्या. एवी घणी दीकरीओ कहती होय के बाप आखी जिंदगी दुख पड्યું पण हवे सुखनी वेळा आई छे. એટલે એવા સંઘર્ષવાળા બનજો કે ગમે તેટલા સંઘર્ષો આવે તૂટતા નહીં બહેનો. ક્ષમાશીલ બનજો. અરે જનક રાજાએ તો પોતાની દીકરી સીતા માટે અયોધ્યાનો ભાવિ રાજા શોધ્યો હતો, પણ એના નસીબમાં સુખ હતું. માં કેટલા વર્ષ સુધી સીતા માતા જંગલમાં ભટક્યા છે, પણ છતાંય જંગલમાં મજબૂત રહ્યા છે કે મારા પતિના સુખે હું સુખી છું, મારા પતિના પાછળ હું ચાલીશ. અને જ્યારે આપણે તો એક દાડ કામવાળી ના આવે ને, બાપ આજ નહીં આવી, જાણે બ્રહ્માંડ એઠું પડ્યું હોય. હને સંઘર્ષમાં સંઘર્ષ વેઠવો પડે. સંઘર્ષમાં તમારી દીકરીઓને ચાંદ જેવી નહીં, તમારી દીકરીઓને સૂરજ જેવી બનાવો. પ્રખર તાપમાં પણ પોતાના જીવનના સંઘર્ષોને ખેલી શકે છે. હમણાં એક છૂટાછેડાથી આલ્યો, તમને નવાઈ લાગે. સાસુએ વેવાણને કીધું કે કેમ અમે તમને શરત નથી કરી કે મારી છોકરી આઈને કપડા નહીં ધોવે, મારી છોકરી આઈને વાસણ નહીં કરે, કારણ કે મારા ઘરમાં કશું કર્યું નથી એટલે મેં તમને કીધું તો હતું. હવે ઝઘડા થાય છે, તમે તાર છૂટાછેડા આપી દો, મારી છોકરીને ઘેર મોકલી દો. ઝઘડો કપડાનો અને વાસણનો તમે વિચાર કરો બેનો. દીકરીઓને મજબૂત બનાવો બેનો, મજબૂત. દીકરીઓને પ્રેમ આપો પણ સાથે એને મજબૂત બનાવો કે સંઘર્ષો સામે ટકી રહે. અરે વિચાર તો કરો કે સંઘર્ષો જો માં સીતાએ ખેલ્યા હોય તો રામ જો મહાન બન્યા હોય ને તો સીતાના સાથથી મહાન બન્યા છે. અરે પાંડવો જો મહાન બન્યા હોય ને તો દ્રૌપદીના સાથથી મહાન બન્યા છે. વિચાર તો કરો કે જો સીતાની ધરતીની પુત્રી જો અંતે ધરતીમાં સમાતી હોય, દ્રૌપદી એટલે અગ્નિની પુત્રી હતી, અને છતાંય એને કેટલા 12 વર્ષનો વનવાસ અને 13મા વર્ષમાં વિરાટ રાજાના ત્યાં એક દાસી બની અને શૈરંદ્રી બનવું પડ્યું એને. એટલા દુઃખ તો તમને ને મને નથી પડ્યા ને બેનો. ઘરનો ઉમરોઠ ઓળંગતા પહેલા 100 વાર વિચાર કરજો. એ જ નળ અને એ જ દમયંતીને કેટલા દુઃખ પડ્યા બેનો, એનો દુઃખનો વિચાર કરજો અને પછી ઘરનો ઉમરોઠ ઓળંગવાનો વિચાર કરજો બેનો. એ જ કાશીના બજારમાં કોઈ વેચે મેડી અને કોઈ વેચે માળિયા, અને કાશીના ભર બજારમાં જે રાજા હરિશ્ચંદ્ર પોતાની તારામતીની બોલી બોલાવતો હોય, તમે વિચાર તો કરો. એ તારામતી કહે કે મારા નાથ અયોધ્યાના રાજા છો અને તમે સતના કારણે તમે જો વેચાતા હોય તો મને પણ વેચી દો. બોલો, આ તાકાત એક તારામતીમાં હોઈ શકે. અને એ જ તારામતી એ જ તમારા મારા જેવી એક મહાન સ્ત્રી છે. એનો વિચાર કરજો બેનો. આ દેશ જો આઝાદ બન્યો હોય તો ઝાંસી કી રાણીથી આઝાદ થયો હોય. આપણી દીકરીઓને ભવાની બનાવો, આપણી દીકરીઓને જગદંબાનો સ્વરૂપ બનાવો. બાકી આજે વેતના ટુકડાના કપડા પહેરી અને આજે ફટાફટ દોડતી હોય સ્કૂટીઓ લઈને, અને પછી એને માધુરી દીક્ષિત કે બિપાસા બાસુ બનવું હોય, એને ભવાની બનાવો. અરે ગમે તેટલા સામે કોઈ હોય ને તો અડગ રહી શકે, એ કોઈનાથી ડરી ના શકે. એના પોતાની અંદર જમીર હોય તો કોઈ એની સામે નજર ન મિલાવી શકે એવી એને તાકાતવાન બનાવો. દીકરીઓને રક્ષિત બનાવો, દીક્ષિત બનાવો અને શિક્ષિત બનાવો. અને 2 વસ્તુ દીકરીઓને શીખવાડીને સાસરે મોકલજો. દરેક દીકરીને સાધન આવડવું જોઈએ, એને એક વ્હીકલ આવડવું જોઈએ. એ કોઈના પગની મોહતાજ બનીને ન ઊભી રહે. અને બીજું, એને ભણાવવી. ભલે નોકરી સાસરી વાળા એની સુખી છે તો ન કરવા દે, પણ એને કાઈ ના કાઈ ગમે તેટલું પગભર બની શકે ને એટલું એને શીખવાડીને મોકલજો, તો દીકરી સાસરીમાં સુખી નહીં થાય. એ છે ક્ષમયા ધરિત્રી, ક્ષમાશીલ બને. તો માતાઓ બહેનો, આ નારીના 4 સ્વરૂપમાં નારી પૂજનીય છે. અને નારીનું ત્રીજું સ્વરૂપ હવે આવે છે. અને નારીનું ત્રીજું સ્વરૂપ બહેનો આવે છે બહેન તરીકેનું. આજે થોડી 15 મિનિટ આપણે થોડી આગી જશે
અહીંયા નારીનું ત્રીજું સ્વરૂપ આવે છે. મેં આમાં સ્પીડ જ કરી છે. તો 6 લક્ષણો તમને કીધા. કાર્યેષુ મંત્રી, કરણેષુ દાસી, ભોજ્યેષુ માતા, શયનેષુ રંભા, ધર્મે અનુકૂલા, ક્ષમયા ધરિત્રી. 6 ગુણમાંથી 2 ગુણ કે 1 ગુણ આવશે તો પણ તમને ઊંઝાના ભાઈઓ તરફથી ગેરંટી આપું છું તમારી પૂજા કરશે. લો પણ આવતીકાલથી આર્યપુત્ર પરિવર્તન આવવું જોઈએ. કથા સાંભળીએ છીએ પણ એનું પરિવર્તન લાવવું જોઈએ આપણે. અને આવો નારીનું ત્રીજું સ્વરૂપ એટલે બહેન છે. ગુરુદેવે કીધું નાસ્તિ સ્વસા સમા માન્યા. આ દુનિયામાં બેન સમાન બીજું કોઈ સન્માનીય નથી. કાલે કીધું હતું કે બેન દીકરીઓને તેડાવજો ભાઈ. આ દુનિયાનો જો પવિત્ર પ્રેમ હોય ને તો એ ભાઈ બહેનનો પ્રેમ છે. અને બે જ સમય એવા આવે, એક રક્ષાબંધનનો દિવસ એવો આવે અને એક ભાઈ બીજનો દિવસ આવે. ભાભીઓ એવું સમજે કે એ રક્ષાબંધન આઈને ખર્ચો આવ્યો. એ ખર્ચો નથી. અરે એક રાખડીનો તાંતણો બાંધી અને જે બેનડી તમને જુગ જુગ જીવવાના કોલ આપતી હોય એને તમે ખર્ચા માનો છો? દુનિયાની કોઈ બેન કદી ભાઈને ભારરૂપ નથી આપતી. અને આજની બહેનો સાંભળી લેજો, સરકાર ગમે તેટલા નિયમો કરે કે ભાઈઓની અંદર દીકરીઓનો ભાગ છે, 100% ભાગ છે, પણ ભાઈ જે આપે એનો પ્રેમથી સ્વીકાર કરી લેજો. મેં હમણાં એવું સાંભળ્યું કે એક બેન પોતાના ભાઈની જોડે કોર્ટે ચડી છે કે જમીનમાં મારો ભાગ છે ને મારે સહી નથી કરવી. બેનડી કદી ભાઈના ભારરૂપ ન હોય, ધ્યાન રાખજો. પર્વત ઉપર એક દીકરી ભાઈને લઈને ચડે છે 6 મહિનાના. ત્યારે કોઈ બાબા સંત કહે છે અરે બેટા તને ભાર નથી લાગતો? ત્યારે 6 વર્ષની દીકરી કહે છે કે બાબા ભાઈનો ભાર કદી ન હોય. અને આ બેનડીઓ છે કે પોતાના ભાઈને જુગ જુગ જીવવાના કોલ આપતી હોય. અરે જે દિવસે તમે ઘર છોડ્યું એ તો મા બાપ હતા, પણ તમારા ઘરમાં તમારી બેન 3 વખત માગે છે, 3 વખત તમે એને આપો છો. પહેલી વખત એ પરણે છે ત્યારે એને પિયરનું પાનેતર તમે ભાઈ તરીકે ઉડાડો છો. બીજી વખત એનો શ્રીમંત ભરાય ત્યારે તમે એને મૈયરની ચૂંદડી એને શ્રીમંતની ભૈયો ઉડાડે છે. અને ત્રીજી વખત મા બાપ નથી હોતા, પણ અંતિમ જ્યારે શ્વાસ ચાલે અને જ્યારે દેહ મુકાય ત્યારે એનું ખાપણ એનો વીરો લઈને આવતો હોય છે. બસ આ 3 વખત દીકરી હક કરી શકે છે. આ હક છે એનો. અને આ હકમાં દીકરી 3 વખત એનો ભાઈ એને આવીને ચુંદડીઓ ઉડાડી શકે છે. બાકી કોઈ દિવસે ભાઈના અંદર આપણે શું ભાગ પાડી શકીએ બહેનો? અરે એવી બેનડીઓ બનજો, સમય આવે ત્યારે મામેરાનો એ જ રાહ જોવાય કે વીરા તું આવીને ઊભો રહે ને, એ મારા ઘરની શોભા છે, તું શું લાવે એ મારા માટે માન્ય નથી. અરે એવી બેનડી બનજો, મામેરાનો સમય થાય અને 2 લાખ ડાબા હાથે વીરાને આપજો અને વીરા લે જમણા હાથે મૂક, કોને ખબર છે શું થયું છે. આવી બેનડી બનજો બહેનો. ભૈલાને કદી ભાર ન હોય. એને તો એમ જ થાય કે સમય આવે ને મારો વીરો મારા આંગણે આવીને ઊભો રહે. વીરા ચાંદલીઓ ઉગ્યો ને અરણ્યો વીરા ક્યાં સુધી જો તારી વાટ મામેરા વેળા વહી ગયા. એક બેનને તો એટલું જ હોય કે મારો વીરો આવે, મામેરાનો સમય થાય ને મોજ વચ્ચે મારો વીરો બેહે. એક બેનની આટલી આશા જ હોય છે. અને એટલે આજના યુવાનોને કહું છું કે નેપોલિયન બોનાપાર્ટ એને પોતે આખા સ્નાનાગરને મોટું બનાવ્યું, આટલું વિશાળ સ્નાનાગર, અને એને ફ્રાન્સના કલાકારો બોલાયા અને ફ્રાન્સના ચિત્રકારો સાથે ચિત્રો દોરાવ્યા અને કીધું કે રાજા જાઓ તો ખરા, અમે કેવું સરસ તમારા માટે સ્નાનાગર બનાવ્યું છે. અને જેવો નેપોલિયન અંદર બોનાપાર્ટ ગયો અને દોડીને બહાર આવતો રહ્યો અને બધા જ કારીગરો બહાર ઉભા, રાજાજી શું થયું, રાજાજી શું થયું? ત્યારે એણે કીધું કે ગંદે ચિત્ર લગાવો મત, નારી કો લજાઓ મત. તમે જે વિલાસના ચિત્રો દોર્યા છે
એ ચિત્રોને ભૂસી નાખો, કારણ કે જે દેશમાં નારીના માટે અપશબ્દ બોલાતા હોય, જે દેશમાં નારીઓના અપમાન થતા હોય અને જે દેશની અંદર આવા ગંદા ચિત્રો નારીના લગાવાતા હોય, એ દેશ કદી ઊંચો ન આવી શકે. અને નેપોલિયને બધા જ ચિત્રો કઢાવી નાખ્યા. એટલા માટે કહું છું કે હંમેશા નારીનું સન્માન કરજો. જેવી તમારી બેન દીકરી છે એવી રોડ ઉપર જતી કોઈની પણ બેન દીકરી એ તમારી દીકરી છે એટલું માનશો તો કદી બળાત્કારના કેસ નહીં બને. આટલા આ કથા સાંભળ્યા પછી આપણી નજર એ જ હોય કે આ કોઈની દીકરી નીકળે છે એ મારી પોતાની બેન દીકરી નીકળે છે. એ અંદરનો જો ભાવ હશે તો આટલા સરકારને ઉજાગરા નહીં કરવા પડે બહેનો. અહીંયા આગળ એક વાત કરી દઉં કે એક ડાકુ છે ને એને 70 ખૂન કર્યા હતા. સાંભળી લેજો. અને 70 ખૂન કર્યા અને હવે એને પસ્તાવો થયો. સાચો પસ્તાવો ઈશ્વર પણ માફ કરતો હોય છે. અને ત્યારે એ સંત પાસે જાય છે ને સંત કહે છે કે લ્યા કાળી ધજા, 4 ધામમાં જજે, નદીઓમાં ડૂબોડ છે અને જ્યાં ધોળી બને ત્યાં તારા પાપનું પ્રાયશ્ચિત થઈ જશે, પણ સાચા મનથી જજે. પેલો નીકળ્યો અને બધે ફર્યો, ક્યાંય કાળી ધજા ધોળી ના બની. પણ જ્યારે વળતો થયો ત્યારે જંગલ આવે છે, ચાલતો આવતો હોય છે. સાંજનો સમય છે ને કઠિયારાની કોઈ દીકરી લાકડા કાપીને ભારો લઈને જ્યાં ઉપડતી હતી અને ત્યાં એને 10 નરાધમો એની પાછળ ગોળ ગોળ ફરતા હતા. મૂળ તો ડાકુ હતો. એને જોયું કે એક દીકરીની ઇજ્જત લૂંટાઈ રહી છે. એને જોયું કે ઈશ્વર તે મારા આમે 70 ખૂન તો માફ કર્યા જ નથી, તો તારે જે સજા 70 ની કરવી હોય એ સજા 80 ની કરજે, મને માફ છે બધું. અને દોટ મૂકી અને જે લાકડાના ભારામાં કુહાડી હતી એ કુહાડી કાઢી અને 10 નરાધમોને વેરી નાખ્યા. દીકરીએ દોટ મૂકીને પોતાના ભાઈ માની અને કીધું કે વીરા, તમે જો આજે ના આવ્યા હોત તો હું સમાજને મોઢું બતાવવા લાયક ન રહી હોત. વીરા, તમે આવ્યા તે સારું થયું. અને જ્યાં એના આંખના બુંદ એના ખિસ્સાના અંદર કોટમાં રહેલી કાળી ધજા ઉપર પડ્યા અને એની કાળી ધજા ધોળી બની ગઈ. ઈશ્વરે એના 80 ગુના માફ કર્યા. અને સંત પાસે આવ્યો. સંતે કીધું કે કયા તીર્થમાં ધોળી થઈ? કોઈ તીર્થમાં ધોળી નથી થઈ, પણ એક દીકરીની ઇજ્જત બચાવી અને એમાં મારા પાપના પ્રાયશ્ચિત થઈ ગયા. 80 ખૂન ઈશ્વરે માફ કર્યા છે. એટલે આજે પણ કોઈ પણ બેન દીકરી જતી હોય, આપણે એના પ્રત્યે આદરની દ્રષ્ટિ જો આવશે તો આ ભારત દેશમાં આ દીકરીઓ સહી સલામત છે જ. અત્યારે આપણા ભારત દેશમાં પણ વિશેષ સલામત રહી શકશે. અને આવો નારીનું ચોથું સ્વરૂપ એટલે દીકરી છે. દીકરી માટે કીધું છે ગૃહેશુ તનયાભૂષા. દીકરી એ ઘરની શોભા છે બહેનો. દુનિયાનો કોઈ પુરુષ જીવનમાં રડતો નથી શોભતો હોતો. દુનિયાનો પુરુષ ક્યારે રડે છે? દુનિયાના પુરુષ માટે બેનો સાંભળી લેજો કડવું સત્ય બીજું. ગમે તેટલું છોકરા તમારા અપમાન કરે, ગમે તેટલું કરે, પણ તોય માહુ કે માર તો દીકરો જ જોવે. 2 દીકરીઓ આવી પણ માર તો દીકરો જ જોવે. માને વાલો કોણ છે? દીકરો છે. પણ બાપને વાલી કોણ છે? દીકરી છે. દીકરીઓ ક્યારે મોટી થઈ જાય છે ને એ ખબર નથી પડતી. આ ચોકલેટ વાળા હાથ ઉપર ક્યારે મહેંદી લાગી જાય ને એ ખબર નથી પડતી. હજી તો હમણાં સ્કૂલમાં ગોળ ગોળ ફરી અને જે બાપ દીકરીને મૂકવા જતો હોય આજે એ ક્યારે પરણીને સાસરે જાય છે ને એ ખબર નથી પડતી હોતી. દીકરીઓ જલ્દી મોટી થઈ જાય છે બહેનો. અને દુનિયાનો પુરુષ પણ શોભે છે ક્યારે? પોતાના કાળજાના કટકાને સાસરે વળાવે ને ત્યારે પુરુષ રડતા શોભે છે. દીકરી એ તો દીકરી છે. જે દીકરીને જોઈને જે બાપની સવાર પડતી હોય, જે દીકરીને જોઈને બાપની રાત પડતી હોય, એ દીકરી એટલે બાપના કાળજાનો કટકો છે. એક જાન આવે છે પણ જ્યારે જાન જાય છે દીકરીને લઈને ત્યારે બાપનો જાન લઈને જાય છે. આ તો દસ્તુર દુનિયાનો છે કે દીકરીને પરણાવવી પડે છે. दस्तूर दुनिया का हम सबको निभाना है. बेटी घर बाबुल किसी और की अमानत है.
આ તો દુનિયાનો દસ્તુર છે ને, એટલે દીકરીઓને પરણાવવી પડે છે. બાકી દુનિયાનો રિવાજ ન હોત તો આ દુનિયાનો કોઈ બાપ પોતાની દીકરીને સાસરે ન વળાવત. કારણ કે એના કાળજાનો કટકો છે, એના જીવનનું સર્વસ્વ છે. એના માટે એની દીકરી એ જ એના માટેનું એનું એક આખું જીવન છે. એટલા માટે દીકરી જ્યારે સાસરે જાય ને ત્યારે બે બાજુ હાથના થાપા મૂકીને જાય છે. અને ભૈલાને કીધી હોય કે ભૈલા, આજ દિન સુધી પપ્પા જે લાવ્યા ને એમાં તું ને હું ઝઘડતા હતા અડધો ભાગ કરવા માટે, પણ ભૈલા આજે કહું છું કે આ ઘરમાં હવે મારો કોઈ ભાગ નથી, આ ઘરમાં મારો કોઈ અધિકાર નથી. પણ એટલું કહું છું કે તું પપ્પાને સાચવજે. દી એટલે દી વાળે એ દીકરી, કસ્તુરીની જેમ મહેકાવે એ દીકરી, અને રિદ્ધિ ને સિદ્ધિ લાવે ને એનું નામ છે દીકરી. તમારા ઘરમાંથી જે દિવસે લક્ષ્મી જાય, દીકરી જાય ને ત્યારે બાપને ખાલી પાની થાળી ચડે છે. એક બાપ જો જીતતો હોય ને તો પોતાની દીકરીથી જીતતો હોય છે. આખી જિંદગી જે ચિંતા કરતો હોય ને બાપ, એ દીકરીની ચિંતા કરતો હોય. અને આખી જિંદગી દીકરી જો કોઈની ચિંતા કરતી હોય ને તો એના બાપની ચિંતા કરતી હોય છે. ભલે પતિને પ્રેમ કરતી હોય પણ એક દીકરીના હૃદયને ચીરો ને તો એમાંથી એનો બાપ નીકળે, બાપ. એટલા માટે કહું છું કે સંસારની સાસુ, તમારા ઘરમાં આવેલી દીકરી એ કોઈકના બાપના કાળજાનો કટકો છે. એને દુઃખ આપતા પહેલા 100 વાર વિચાર કરજો કે એનો બાપ જીવતે જીવત મરી જશે. એ બાપ કદી દીકરીના આંખમાં આંસુ નથી જોઈ શકતો. એને એટલું જોઈ છે કે મારી દીકરી જ્યાં હોય ને ત્યાં સુખી હોય. એ કરોડપતિ છે, એ મોટી ફેક્ટરીઓનો માલિક છે, તો એ છેલ્લે તો વેવાઈની જોડે હાથ જોડીને લાચાર બનીને ઉભેલો હોય છે. એ દીકરીનો બાપ છે કે વેવાઈરાજ, આજ સુધી મારી દીકરીએ પાણી માંગ્યું ને તો મેં દૂધ આપ્યું છે. એને રાત કીધી તો મેં રાત કીધી, એને દિવસ કીધો તો મેં દિવસ કીધો છે. એની અંદર મેં મારા પ્રાણ છોડ્યા છે. તો મારી દીકરીથી કોઈ ભૂલ થઈ જાય તો એને માફ કરજો. એટલે કહું છું કે સાસુઓ, જે દીકરી ઘરમાં 8 વાગે ઉઠતી હતી, જે દીકરીને ખબર નથી કે ચાના ડબ્બા ક્યાં છે, જે દીકરીને ખબર નથી કે ખાડના ડબ્બા ક્યાં છે, તો એને 2 વર્ષ તો મોકો આપો. એને ખબર નથી કે ઘરમાં તમારા શું ચાલે છે. તમારા ઘરમાં ખાંડ નહીં ખવાતી હોય તો આ દીકરીએ ખાંડ નહીં ખાધી હોય. તમારા ઘરમાં તીખું ખવાતું હશે તો આ દીકરીએ પોતે મોળું છોડીને તીખું ખાધું હશે, કારણ કે મારા સાસરીમાં તીખું ચાલે છે. આ દીકરીઓએ પોતાના ત્યાગ કર્યા છે. એ દીકરીઓએ જોયું છે કે મારા મમ્મીના ઘેર ગમે તે હતું પણ મારે મારા સાસરીની અંદર આ રીતે રાખવું પડે. એ દીકરીઓ બધો ત્યાગ કરીને આવી છે. 9 વાગ્યા સુધી મમ્મીને ઉઠતી નહોતી, આજે તમારા ઘરમાં 6 સાડા 6 એ ઉઠતી દીકરીને એટલો તો ન્યાય આપજો કે બેટા ચિંતા ન કરીશ, તું તાર શાંતિથી હમણાં તને સમય આપું છું. દીકરીઓને સમય આપો. બેનો એક મોબાઈલમાંથી બીજા મોબાઈલમાં સિમ નાખવી હોય ને તો એ મોબાઈલને વાર લાગે છે. આ તો દીકરી છે, જીવતું પ્રાણી છે. તમારું તો ખાલી ઘર હતું પણ તમારા ઘરને રોનક આપી હોય ને તો કોઈક બાપે આપી છે. એ રોનક, એની રોનક એને તમારા ઘરમાં મૂકી દીધી. અને આખી જિંદગી બાપને એમ જ હોય કે મારી દીકરી બસ સુખી રહે. અને ગમે તેવી મુશ્કેલી હોય ને તો પેલી દોડ તમારી દીકરી મૂકે છે. મારા પપ્પાને કાઈ થયું, બસ એના મોઢામાં આ જ શબ્દ હોય છે બેનો. અને અંતે એક વાત કરું કે જ્યારે ભણતા હતા ત્યારે અલી ડોસાની વાત આવતી હતી પોસ્ટ ઓફિસ, જેણે પોતાની દીકરી મરિયમને પરણાવી હતી દૂર દેશાવરમાં. અને બાપ એટલું જ કહેતો હતો કે બેટા તું જાય ને એક ટપાલ લખજે, એક ટપાલ લખજે, મને એટલું કહે છે કે તું સુખી છે બસ. એટલે તો કહું છું સંસારની સાસુઓ કેટલી દીકરીઓ આજે અગ્નિ સંસ્કાર કરતી હોય ને પડતી હોય, કેમ? એના બાપને જોતી હોય કે મારો બાપ જો દુખી થાય એ મારાથી સહન ન થાય.
અને એવો અલી ડોસો પોસ્ટ ઓફિસ ઉપર ધક્કા ખાય દરરોજ કે હમણાં મારી મરિયમનો પત્ર આવશે, હમણાં મારી મરિયમનો પત્ર આવશે. સૂરજ કદાચ ઉગવાનું ભૂલી જાય, ચાંદ કદી ઉગવાનું કદાચ ભૂલી જાય, પણ આ અલી ડોસો દરરોજ પોસ્ટ ઓફિસ ઉપર 2 વાગે જઈને ઊભો. પોસ્ટ માસ્ટરને કે મારી ટપાલ આવી છે, પણ ટપાલ નથી આવતી. વર્ષોના વર્ષો ધક્કા ખાધા અને આજે ટપાલ આવી. પોસ્ટ માસ્ટર દોડ્યો, એ અલી તારી મરિયમનો પત્ર આવ્યો, પણ બાર અલી ડોસો નથી. પોસ્ટ માસ્ટરને ધ્રાસકો પડ્યો, લાવ ટપાલ હું આપવા જાઉં. આજે ટપાલી નહીં પણ હું પોતે ટપાલ આપવા જાઉં. અને પોતે ટપાલ આપવા જાય તો તેના ઘર આગળ 500 માણસ ઉભેલું છે. અલી ડોસાએ પ્રાણ છોડી દીધા છે. જઈને એને જોયું તો બધાએ કીધું પોસ્ટ માસ્ટર છે. અંદર એક ટપાલ હતી, લખ્યું હતું પોસ્ટ માસ્ટર, અને એમાં ટપાલમાં શબ્દો હતા અલી ડોસાના કે પોસ્ટ માસ્ટર આખી જિંદગી દીકરી માટે જીવતો હતો કે મારી દીકરી સુખી છે કે નહીં, પણ આજે હું સવારથી મને એધાર છે કે હું મૃત્યુ પામી રહ્યો છું, પણ પોસ્ટ માસ્ટર મારી એક વિનંતી છે, ભલે હું મરી જાઉં પણ મારી મરિયમનો જો પત્ર આવે ને તો મારી કબર ખોલજો, અને કબર ખોલ્યા પછી એની અંદર મારો પત્ર મૂકજો, તો જ મારો રૂહ એ અલ્લાહ પાસે પહોંચશે, તો જ મારો આત્મા છૂટશે, બાકી મારો આત્મા મારી મરિયમમાં ભટકતો રહેશે. આ એક બાપનો પ્રેમ છે વાતાઓ બહેનો. એટલે જિંદગીની અંદર આજ દીકરીઓને કહું છું કે જે બાપ તમારા માટે મરી જાય છે એ બાપનું તમે અભિમાન છો, એ બાપનું તમે ગૌરવ છો. તો 5-25 દિવસના પ્રેમની અંદર કોઈની જોડે ભાગતા પહેલા 100 વાર વિચાર કરજો કે મારો બાપ જીવતે જીવત મરી જશે. શું કામ ભાગો છો? અરે બાપને કહો અને કન્યાદાનનો મોકો એક મા બાપને આપો અને તમારા જીવનને સુખી બનાવી શકો છો મા બાપના આશીર્વાદથી. તો ભાગતા પહેલા 100 વાર વિચાર કરજો કે જે મા બાપ અને એમાંય જે બાપ તમારા જીવનનું એક અંગ છે, મહત્વનું અંગ છે, એવા બાપનું સન્માન બનજો, એવા બાપનું ગૌરવ બનજો દીકરીઓ. એમાં જ તમારું સન્માન છે, એમાં જ તમારી શોભા છે. એટલે દીકરી તો રતન છે, રતન. આવી દીકરીઓના જતન કરજો બહેનો. એવી દીકરી માં ભગવતી માતા ગુરુદેવના ત્યાં પરણાવ્યા. સુખી રૂપિયાની દીકરી હતી. રૂપિયામાં 250 તોલા સોનું લઈને આવ્યા હતા ગુરુદેવ જોડે પરણીને, પણ ગુરુદેવ 200 રૂપિયામાં પોતાનું જીવન ચલાવતા હતા. પણ ગુરુદેવના દુખે દુખી રહ્યા અને ગુરુદેવના સુખે સુખી રહ્યા છે. માં ભગવતી ત્યારે પૂજાય છે. અને એવા માં ભગવતી કે જેમની જન્મ શતાબ્દી, એમનો જન્મ 1926 માં થયેલો, અને આ 2026 માં માં ભગવતીની પુણ્યતિથિ આવી રહી છે. અને એ જ સમયે ગુરુદેવે અગ્નિ સ્થાપિત કર્યો હતો. એ અગ્નિની જ્યોત, એની કળશ યાત્રા આપણા ઊંઝા ગામની અંદર પણ આવી રહી છે. તો એના સન્માન માટે 25-26 તારીખ છે. તો એના માટે તમે તૈયાર રહેજો બહેનો. એટલે જીવનમાં આવો ત્યારે કે દીકરીનું શું માન છે, દીકરીનું શું સન્માન છે, 2 વાક્યો 2 લીટીઓ માં ભગવતી માટે આવો તો ખરા. ધન્ય ધન્ય છે તમારું જીવન હો માં ભગવતી માતા પાય લાગો. ધન્ય ધન્ય છે તમારું જીવન હો માં ભગવતી માતા પાય લાગો. તમે યુગ નિર્માણ
ભાઈઓ બહેનો, નારીના 4 સ્વરૂપમાં નારી પૂજનીય છે। नारियों जागो अपने को पहचानो। नारी के है 3 स्वरूप, ब्रह्मा विष्णु और महेश। અને એવી નારીઓ જાગો કે પરમ પૂજ્ય ગુરુદેવને મેં કાલે પણ પરમ દિવસે પણ કીધું હતું કે ગુરુદેવને આવતો યુગ સતયુગ લાવવો છે, આવતો યુગ એ વિભૂતિ યુગ લાવવો છે, તો એના માટે આપણે અત્યારથી એની તૈયારી કરવી પડશે। અને આવો જ પ્રેમ આખા ઘરમાં જો હોય તો ગુરુદેવે જે કીધું 5 મિનિટ બેનો, ગુરુદેવે કીધું કે અંતે આપણે આ ધરતી ઉપર જો સ્વર્ગ લાવવું હોય તો ગુરુદેવના સપનાને સાકાર કરવું હોય તો નારીઓને જાગવું પડશે। ઘરની ધરી કોણ છે? નારી છે। અને નારી જો મહાન બનશે તો ગુરુદેવના સપનાને સાકાર કરીશું। ગાયત્રી પરિવારમાં પુંસવન સંસ્કાર એટલા માટે કરવામાં આવે છે કે હે નારીઓ, એવા સંતાનોને જન્મ આપો કે જે આવતા યુગના સપનાને, આવતા યુગને યુગ નિર્માણ કરી શકે। અને યુગ નિર્માણ માટે આપણે એવા દિવ્ય શ્રેષ્ઠ સંતાનોની જરૂર છે। તો બહેનો, આજનો વિષય તો એક આદર્શ માતા બનજો। અને યુવાનોને કહું છું કે એક મા બાપનું સન્માન કરજો, એ જ તમારા ભગવાન છે। અને પછી બહાર નીકળજો। ઘરના દેવને દુખી કરી અને મંદિરના દેવને કદી ના મનાવાય। તો એક મા બાપ તરીકેનું સન્માન આપણે પુત્ર વધુ તરીકે આપણે એમનું જાળવીએ। આદર્શ મા બનજો। એક આદર્શ પત્ની, ગમે તેવી મુશ્કેલીઓ આવે પણ પતિના ખભે ખભો મિલાવી અને પતિને સુખ દુઃખમાં સાથ આપીએ। તેરા સાથ હૈ તો મુझे क्या कमी है, अंधेरों में भी रोशनी है। એવો પ્રેમ હોય તો ક્યાંય પછી જવાની જરૂર નથી। મારા ભાઈઓ બહેનો, એ જ ઘરમાં સ્વર્ગ છે। ઉપર તો ક્યાંય સ્વર્ગ નથી, કારણ કે ગયા તેના કોઈ સમાચાર નથી, પણ અહીંયા છે પ્રેમ। એવા આદર્શ પત્ની બનજો, આદર્શ બેન બનજો અને આદર્શ દીકરી બનજો। रिश्तों की पूजा जहां हो, आदर बड़ों का वहां हो। भीगे जो ममता का आंचल, आंसू बने गंगा जल। हंसना हंसाना है, रोना रुलाना है, कहानी घर घर की, कहानी हर घर की। આપ સૌના ઘર સ્વર્ગ બને એ ભાવ સાથે આજની કથાને અહીંયા આગળ વિરામ આપીએ છીએ। આપ સૌને મારા જય ગુરુદેવ। આજે આટલી બધી દીકરીઓ, આપણી બહેનો અહીંયા અત્યારે ઉપસ્થિત થઈ છે આરતીનો લાભ લઈ। બેનો, એક ખાસ સૂચના હતી, જે જતા છે એ પણ સાંભળી લેજો। આવતીકાલે દરેક ઘરમાંથી 4 રોટલી આવવી જોઈએ। 4 રોટલી જે પણ જઈ રહ્યા છે એ પણ શાંતિથી સાંભળજો। તમે ભલે ઘરમાંથી 5 વ્યક્તિ આવતા હોય, પણ દરેક ઘરમાંથી 4 વ્યક્તિ 4 દિવસનું પુણ્ય આવતીકાલે અહીંયા આગળ ભાઈઓ બેઠેલા હશે, યુવાનો, અને તમે રોટલી લેતા આવજો। 4 દિવસનું કરેલું આ પુણ્ય તમારે દાન કરવાનું છે। એટલે આપણી કથા એ રોટલી કથા છે, એટલે મને હાલ પાછું યાદ આવ્યું। એટલે આવતીકાલે ઘરના સભ્યો ગમે તેટલા આવતા હોય પણ ઘર દીઠ 4 રોટલી અને અહીંયાથી આપણી ગાયોને અને એમને જશે। એટલે આવતીકાલે યાદ કરી રોટલી કરો કે રોટલા કરો, પણ જે હોય 4 દિવસનું 4 લઈને આવતીકાલે કથામાં આવજો। જેને સંદેશો ન પહોંચ્યો હોય, જો કે બધા છે મોટા ભાગે નીકળ્યા છે, પણ જે નીકળી રહ્યા છે ને જે બહાર જે છે એ આટલું સાંભળીને કાલ 4 રોટલી સાથે કથામાં આવવાનું। આટલું તમારું અન્નદાન છે। હાલો હાલો, જે બહેને જે 4 રોટલીની જાહેરાત કરી છે આવતીકાલે, તો ચોક્કસ લેતા આવજો બધી રોટલી ભેગી કરીને। અહીં આપણે ઊંઝાની અંદર આજે 3જા દિવસના જે પ્રસાદીના યજમાન છે અને પોથીના યજમાન છે, અને એની સાથે સાથે મુખ્ય યજમાન ધર્મધજાના યજમાને દરેક પરિવારને વિનંતી કરું કે ઝડપથી સ્ટેજ ઉપર આવી જાય અને ત્યાં પહોંચી જાય। બીજું ખાસ અમૃતભાઈ મોહનલાલ પટેલ પરિવાર જો 108 કુંડીના મુખ્ય યજમાન છે, પટેલ અમૃતભાઈ મોહનલાલ પરિવાર 108 કુંડીના મુખ્ય યજમાન છે, એમના પરિવારને વિનંતી કરું। એ પણ ડૉક્ટર સાહેબ છે તો ડૉક્ટરને વિનંતી કરું, એ પણ સ્ટેજ ઉપર જશે અને સ્ટેજ ઉપર જઈને જ આજે પોથીની ને આરતી ઉતારશે। બીજું જે હું ખાસ બોલું, જે મહિલા મંડળના નામ બોલીએ, મહિલા મંડળો ઝડપથી ઊભા થાય, એ પણ સ્ટેજની બાજુમાં નીચે આવીને આરતી ઉતારશે।
સિદ્ધિ વિનાયક મહિલા મંડળ, રામબાગ મહિલા મંડળ, રામદેવ મહિલા મંડળ, રામદેવ પીર મહિલા મંડળ, આઈ શ્રી ખોડિયાર મંડળ, શિવ ભક્ત મહિલા મંડળ, ઉમા સખી મહિલા મંડળ, ગોગા મહારાજ મંડળ, એમને વિનંતી કરું કે જે ભાઈઓ ને બહેનો છે ઝડપથી સ્ટેજની બાજુમાં આવી જાય અને આરતીમાં જોડાય. બીજું ખાસ એક અગત્યની જાહેરાત, શ્રાવણ માસની અંદર ગાયત્રી પરિવાર ચાણસ્મા દ્વારા શ્રાવણ માસ તારીખ 24/8/2024 થી 31/8/2024 દરમિયાન શ્રાવણ મહિનો છે ને ગાયત્રી પરિવાર ચાણસ્મા દ્વારા આપણે જે અત્યારે કથા આપણને પીરસી રહ્યા છે ડોક્ટર મમતાબેન પંડિતની મનોરમા ગાર્ડન કોયલા ફાટક પાસે ઉજ્જૈનની અંદર એમપીની અંદર આવી જ એક ભવ્ય શિવ પુરાણ કથાનું આયોજન કરેલ છે. જો કદાચ કોઈએ નોંધાવું હોય અને જવું હોય તો ઊંઝા જે ગાયત્રી પરિવાર ચાલે છે એમનો સંપર્ક કરવા માટે વિનંતી કરીએ છીએ. આ ખાસ અગત્યની જાહેરાત જે બહેનોને મંડળોને વિનંતી કરી છે એ ઝડપથી ઊભા થાય અને આપણે આરતીમાં જોડાઈએ.